આપણા ભાગવતકારે કાળિયા નાગને ક્રોધ સાથે સરખાવ્યો છે. કથા આપણે જાણીએ છીએ કે યમુનાજીના જળ પ્રવાહમાં કાળિયા નાગ બેઠેલો છે અને એના વિષથી આખું યમુનાજીનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. કોઈ પણ પશુ આવે એ પાણી પીવે, ગ્રામજનો આવે પાણી લે એટલે બીમાર પડે. પ્રદૂષિત પાણી છે, વિષૈલું પાણી છે, ઝેરીલું પાણી છે. અને આપણે બધાએ કથા જાણીએ છીએ કે ભગવાને ગેંદ દડો યમુનાજીમાં નાખ્યો. એક લીલા છે, રમત છે, લીલા છે. રમતા રમતા ગેંદ દડો યમુનાજીના પ્રવાહમાં પડે છે અને ભગવાનની ગેંદ દડો લેવા માટે યમુનાજીની અંદર પ્રવેશ કરે છે અને પછી કાળિયા નાગને નાથ્યો છે. તમે જોજો જેટલા બીજા અસુર થયા ને ભગવાને બધાનો વધ કર્યો છે. જેટલા પણ અસુરો થયા ભગવાને બધાનો વધ કર્યો. તૃણાવર્તનો વધ કર્યો, પૂતનાનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો. જેટલા પણ અસુરો આવ્યા બધાયનો વધ કર્યો, પણ ભગવાને કાળિયા નાગનો વધ નથી કર્યો. એને માર્યો નથી, એને નાથ્યો છે. શાસ્ત્રો કાળિયા નાગને ક્રોધ સાથે સરખાવે છે કે ક્રોધને મારી ન નાખવાનો હોય, ક્રોધને નાથી નાખવાનો હોય, એને કંટ્રોલમાં. ક્રોધને મારવાનો, ખતમ ન કરવાનો હોય, ક્રોધને કંટ્રોલમાં લાવવાનો હોય, નાથવાનો હોય. ઘણી જગ્યાએ મોટા મોટા ઉપદેશો આપણને મળે ને, ક્રોધ છોડો, ક્રોધ ઝીરો કરો, ક્રોધ છોડો, ક્રોધ છોડો. ના ના મારા વાલા, વેલા ઉકલી જશો. સંસારમાં એ કંઈ કામ નહીં થાય. તમે બધા માર્કેટમાં જાઓ, બજારમાં જાઓ, તમને ખબર છે જ્યાં સુધી નાકનું તૈસકું જડાવો નહીં ત્યાં સુધી તો અડધા કામ ન થાય. સમાજ જીવન એવું થઈ ગયું છે. તો ક્રોધ ચાહીએ, ક્રોધ કે બિના. આપણે ત્યાં ષડ રૂપિયું કીધા છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર. ષડ રીપુ કીધા છે. આ ષડ રીપુ દુશ્મન ખરા, પણ એને ઝીરો ન કરવાના હોય. હવે કામને કોઈ એમ કે તમે ઝીરો કરી નાખો, પણ જો તમે કામનાને જ ઝીરો કરી નાખો તો તમે તમારો સંસાર કેમ આગળ વધે? કામ એક ઉર્જા છે જેનાથી પરિવાર વિકસે છે. અને કામ એટલે ખાલી એ શારીરિક કામની વાત નથી. કામ એ ડિઝાયર, ઈચ્છા દરેક વસ્તુમાં લાગુ પડે. આજે હું જે સ્થિતિમાં છું એના કરતાં આવતા વર્ષે મારી સ્થિતિ આનાથી સબળી હોવી જોઈએ. આને કહેવાય કામ, ઈચ્છા. હવે આવી ઈચ્છા ન હોય તો આપણે જીવી શકીએ? અને આપણું જીવ્યું શું કામનું? કામ ચાહીએ, ક્રોધ ભી ચાહીએ. તો ક્રોધને મારવાનો નથી, ક્રોધને નાથવાનો. અને કથા છે કે ભગવાને કાળિયા નાગને કાલિંદીના પ્રવાહમાંથી કાઢી અને કીધું કે તું ક્ષીરસાગરમાં વયો જા. મતલબ નદીમાંથી કાઢી અને કીધું કે તું દરિયામાં વયો જા. હવે નદી નાની હોય, દરિયો મોટો હોય. એટલે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે? ક્રોધને નાની જગ્યાએથી કાઢી એને મોટી જગ્યાએ સ્થળાંતર કરો. મોટી જગ્યાએ સ્થળાંતર કરો. સુંદર મજાની કાળિયા નાગની લીલા છે.